નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જય શ્રી ગણેશ. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા 2025 ધોરણ 10નું ગુજરાતી, એમાં વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટનું આદર્શ પ્રશ્નપત્ર, એ આદર્શ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સાહેબ માત્ર તમે પ્રશ્નો દર્શાવો છો, એનો જવાબ આપતા નથી. તો આજે આપણે એક આદર્શ પ્રશ્નપત્ર એના જવાબ સાથેની માહિતી અને વિભાગ પ્રમાણેની માહિતી છે પ્રાપ્ત કરવાની છે. તો જોઈએ મિત્રો, આ વિભાગ પ્રમાણેનું આ આખું તમે જોઈ શકો કે આદર્શ પ્રશ્નપત્ર છે. કુલ 80 ગુણ હોય છે 10મા ધોરણમાં, અને આ બધી સૂચનાઓ હોય છે. એમાં વિભાગ એની ચર્ચા કરીએ આપણે. તો સૌથી પહેલાં આવે છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. એટલે કે પાત્ર અને ઉક્તિ જે 4 માર્કની અંદર છે પૂછાય. તો પહેલાંમાં છે નરેન. તો નરેનનો સામે જવાબ આવે છે બ, એટલે કે બહુ આનંદ થયો તમને આમ ખડતલ થયેલી જોઈને. બીજું છે મંજુ કાકી, તો તેની સામે ડ જવાબ આવે કે તો તારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ. અને દુકાનદારમાં ઈ જવાબ આવે, એટલે કે અમારી છત્રી બહુ ટકાઉ હોય છે. અને જીવલો છે એમાં અ આવે, એટલે કે હાઉકારના પોયરાને આપદાન નહીં પડવી જોઈએ. ત્યારબાદ બની અંદર છે કે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 5મો નંબર છે, તો અંકિતના માતા પિતાનું સપનું હતું કે તે એક ઉમદા માણસ બને. તો પહેલી ખાલી જગ્યામાં ઉમદા આવે છે. અહીંયા છે ચોરસ ચોકઠું કરેલું, એનો જવાબ છે. બીજાની અંદર છે રીંસણા, ત્રીજાની અંદર આવે છે સાહેબ, અને ચોથાની એટલે કે 8માની અંદર આવે છે ગંદકેશ્વર. તો એ રીતે એનો જવાબ છે બને છે. મિત્રો ત્યારબાદ સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તો જે આ 9મો પ્રશ્ન છે, 10મો, 11, 12, 13, 14, તો એના જવાબ મિત્રો અહીં છે નીચે દર્શાવેલા તમે આ જોઈ શકો છો. નીચે આપેલા પ્રશ્નોનો ઉત્તર સંદર્ભ પુસ્તક બાનો ભીખુ ભાગ 1, 2માંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે? તો તેનો જવાબ છે ચોપડાની ઇન્દ્રજાળ. આ 10મોનો જવાબ પણ એ રહેલો છે. તમે જોઈ શકો કે આ નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર જે 11મો ક્રમનો જે છે કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુકાકાના આ વાક્યનો ગુઢાર સમજાવો. તો એનો જવાબ મિત્રો અહીં આ અલગ કલર ફોન્ટથી છે દર્શાવેલો છે. 12મો પ્રશ્ન જે છે એનો જવાબ છે. 13મો પ્રશ્ન છે કે સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોને નિયમિતપણે શું કરવું જોઈએ? અથવા એનો પ્રશ્ન એમ પણ રહેલો છે કે લેખક ગુણવંત શાહના મતે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ? તો બંને અર્થ રીતે છે રહેલા છે. ત્યારબાદ છે નીચે આપેલા વાક્યનો 10-12 વાક્યમાં ઉત્તર આપો. એમાં જે 14મો પ્રશ્ન, એનો મિત્રો આ જવાબ છે ખૂબ સારી રીતે આપેલો છે. 15મો પ્રશ્ન છે મુદ્દાસર જે છે એનો જવાબ આપેલો છે. અને 16મો જે પ્રશ્ન છે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક, એ આખો કઈ રીતનો છે? તો તેનો જવાબ સાથેની માહિતી છે દર્શાવેલી છે. તો આ હતું આપણે એ વિભાગ. હવે જોઈએ આપણે બી વિભાગ, એટલે કે પદ્ય વિભાગમાં ફરીવાર પણ જોડકા રીતે છે જોડીને લખવાના છે. એમાં 17મા ક્રમમાં છે કે દીકરી, તો તેની સામે ડ આવે છે બેદિલ. સિલવન સાધુને એમાં ઈ, એટલે કે ગંગા સતી. હું એવો ગુજરાતીમાં વિનોદ જોશી. અને વતનથી વિદાયમાં બ, એટલે કે જયંત પાઠક. આ એનો જવાબ છે. બીજું છે બની અંદર કે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 21મા ક્રમની ખાલી જગ્યા જે છે સકાળલોકમાં વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે. 22મી ખાલી જગ્યામાં શામ જવાબ આવે છે. 23મી ખાલી જગ્યામાં તલસાટ, અને 24મી ખાલી જગ્યામાં કરતાલ એવો જવાબ છે. ત્યારબાદ છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તો મિત્રો અગાઉની જેમ પણ આ 25, 26, 27, 28, 29 જે કાંઈ પ્રશ્ન છે તેનો જવાબ મિત્રો અહીં રહેલો છે. તમે આ જોઈ શકો છો કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. તો વાચકાચ મનની ચલાક એટલે શું? તો એનો જવાબ મિત્રો આપેલો છે. આ 26મો પ્રશ્ન છે એનો જવાબ છે. ત્યાર પછી છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. તો 27મો પ્રશ્નનો જવાબ આ જોઈ શકો. 28મો પ્રશ્નનો જવાબ મિત્રો અહીં આપેલો છે. મિત્રો વિડીયોના અંત સુધી જોઈજો. બધાનું સોલ્યુશન છે એ આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. તમારી કોમેન્ટને ધ્યાનમાં લઈ અને આખો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. અને આની PDF લિંક પણ છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તમે ત્યાં ક્લિક કરશો એટલે તમને આખી PDF પણ
મળી રહેશે. આ 29મો પ્રશ્નનો જવાબ છે. ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર આપો. જે 30મા ક્રમના જે છે નરસિંહ મહેતાના વૈષ્ણવજનને કયા લક્ષણો દર્શાવે તે તમારા શબ્દોમાં વર્ણવો. તો એનો જવાબ છે આ. ત્યારબાદ 31મો છે કે દીકરી કાવ્યના આધારે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં વર્ણવો લખો. તો એનો જવાબ પણ મિત્રો અહીં 31મા પ્રશ્નનો પણ છે. અને 32મો જે છે કે વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. તો આ આખા પ્રશ્નનો જવાબ પણ છે એ અહીં આપવાનો પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ મિત્રો સી વિભાગ જોઈએ, એટલે કે આ વ્યાકરણ વિભાગ જે છે એનો જવાબ જોઈએ. તો માંગ્યા પ્રમાણે ઉત્તર આપો. સૌથી પહેલાં છે કે 33માં કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો આ શિખામણમાં મિત્ર જેની છે અંડરલાઇન કરેલી છે એનો જવાબ છે. તો શિખામણ છે, અદ્ભુત છે. ત્યારબાદ સંધિની વાત કરો તો આ નરેન્દ્ર જેની છે અંડરલાઇન કરેલી છે એનો જવાબ છે. આ 35મો પ્રશ્ન સમાસ છે, એમાં આ દ્વંદ્વ સમાસ આવે છે. 36માં જોડણી ભેદ અર્થભેદ, તો આ પાણી એટલે જળ ને પાણી એટલે હાથ. 37માં અલંકાર છે તો એમાં ઉપમા આવશે. 38નો જવાબ છે મિત્રો પૂર્વ પ્રત્યય. અને 39માં આવે છે પહેલાં ગીરા એટલે વાણી ને પછી મુક્ત એટલે આઝાદ. સમાનાર્થી શબ્દો હતા. પરસેવાની સંજ્ઞા એટલે કે દ્રવ્યવાચક. ત્યાર પછી સૂચના છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. રૂઢિપ્રયોગ છે કે ઘી કેળા હોવા. ઘી કેળા હોવા એટલે કે માલામાલ હોવું. પછી છે 42માં કે કહેવતનો અર્થ આપો કે મન હોય તો માળવે જવાય. એટલે કે જો કોઈ કાર્ય કરવા દ્રઢ નિશ્ચય કરવામાં આવે તો વ્યક્તિને કોઈને કોઈ માર્ગ છે મળી રહે છે. આ એ કહેવતનો જવાબ છે. ત્યારબાદ શબ્દ સમૂહ છે પવન કે પાણીની વિરુદ્ધ દિશા એટલે કે ઉપરવાસ. 44માં છે કે નીચેના શબ્દોનો વિરોધી શબ્દ ધવલનો અર્થ થાય છે વિરુદ્ધ શ્યામ. 45માં છે કર્મણી વાક્ય બનાવવાનું છે, તો એમાં જવાબ આવશે કે મારાથી જીવલાને ઘેર પહોંચાયું. 46માં છે તળપદા શબ્દો, એમાં પોયરો એટલે કે છોકરા. ત્યારબાદ જોઈએ આગળ વધીએ આપણે. 47મા ક્રમમાં છે કે વિશેષણ શોધીને પ્રકાર બતાવો. તો હું એક નિત્ય આખ્યાન, એમાં એક છે એ જવાબ આવે ને સંખ્યાવાચક છે. ત્યારબાદ 48માં છે ક્રિયા વિશેષણ, એમાં હવે છે એ જવાબ આવશે અને સમયવાચક છે. 49ની અંદર વિજ્ઞપ્તિ શબ્દના ધ્વનિ ઘટક છૂટા પાડો. તો મિત્રો તો એના જવાબ છૂટા પાડીને દર્શાવેલા છે. 50માં જવાબ આવશે કે મેં સંજય પાસે બારણું ખોલાવડાવ્યું. અને 51માં છંદનો જવાબ આવે છે દોહરો છંદ. અને 52માં જવાબ આવશે સ્તર્ભધરા છંદ. તો આ રીતે મિત્રો સી વિભાગનું પણ સંપૂર્ણ સોલ્યુશન જોયું, એ વિભાગનું જોયું, બી અને સીનું જોયું. હવે મિત્રો જોઈએ આપણે ડી વિભાગનું સોલ્યુશન, એટલે કે અર્થગ્રહણને લગતા જે છે એમાં છે નીચે આપેલી પંક્તિમાં આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. આ 43મું છે, 53મું છે. તો મિત્રો એનો જવાબ અહીં રહેલો છે, તમે આ જોઈ શકો છો. કે દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. એનો જે અર્થ વિસ્તાર છે એનો સંપૂર્ણ જવાબ મિત્રો અહીં દર્શાવેલો છે. ખૂબ સારી રીતે આપવાનો પ્રયત્ન કરેલો છે જે તમને દેખાય છે. ત્યારબાદ બીજું જે અર્થ વિસ્તાર હતો કે 3 વાના મુજને મળે અહીં મસ્તકને હાથ, ચોથું નથી માંગવું બહુ દઈ દીધું દીનાનાથ. તો એ જે છે એનો જવાબ પણ મિત્રો આ રહેલો છે. ત્યાર પછી સૂચના છે કે અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. કે તમારી શાળામાં યોજાયેલ ખેલકૂદ મહાકુંભ રમતોત્સવ પર આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો. તો એ આખો અહેવાલ પણ છે મિત્રો અહીં દર્શાવેલો છે. કઈ રીતે લખવું એની સંપૂર્ણ માહિતી મિત્રો છે. ત્યાર પછી છે નીચે આપેલા ગદ્યખંડનું આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરો. તો એ ડાયરેક્ટ મિત્રો અહીંયા જવાબ છે એ દર્શાવેલો છે. તમે અગાઉની માં આનો આખો પેરેગ્રાફ જોયો, આનો ડાયરેક્ટ જવાબ પણ અહીં છે દર્શાવેલો છે. અને અંતે છે કે નીચેના મુદ્દાઓ ઉપર આધારે નિબંધ લેખન છે કરો કોઈ પણ એક વિષય ઉપર. તો સૌથી પહેલાં આપણે આધુનિક યુગનું મહાદૂષણ પ્રદૂષણ વિશેનું છે એ મુદ્દા છે. મુદ્દાને આધારે આ નિબંધ લખવાનો પ્રયત્ન કરેલો છે. મિત્રો આ મારી રીતે મેં લખેલો છે. નિબંધ તમે તમારી રીતે પણ લખી શકો છો, કારણ કે નિબંધમાં કોઈ બંધન લખવા માટેનું હોતું
નથી, એટલે તમે ખૂબ સારી રીતે તમારા વિચારો સાથે પણ મૌલિકતાથી પણ લખી શકો છો. મેં માત્ર અહીં બતાવવાનો પ્રયત્ન કરેલો છે, બાકી નિબંધ તમે ખૂબ સારી રીતે છે લખી શકો. તો આ રીતે મિત્રો ધોરણ 10 ગુજરાતીનું વિષયનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું એક પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ અગત્યનું એવું આદર્શ પ્રશ્ન પેપરનું દરેક વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન છે આપેલું છે. જો તમારે આવા જ સોલ્યુશન અન્ય વિષયના જોતા હોય તો પણ મિત્રો કોમેન્ટની અંદર મને લખી વિષય જણાવજો, અને PDF જોતી હોય તો પણ તમને મળી જશે. ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો.